ભાભી જાય છે નાગપુર માલા સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે તેજસ મૂકવા જાય. જા તેજુ મૂકે દીદી મૂકવાય. આ મમ્મી આવે હાલો. બાય બાય માલા આવજે. બાય બાય આવજે માલા. આવજો આવજો. જય સ્વામિનારાયણ. ધ્યાન રાખજો. જોવા મારા બધા ઠેકડા મારે છે. હા હાલો બસ ઉપડવાની તૈયારી છે. નાગપુર જાય છે. હા તેજસ પણ મૂકવા આવ્યો છે. આપણે ગાડીમાં જવું છે. હા સારું જો સારું હાલો. જય સ્વામિનારાયણ. જય જય કોણ? હા દાદા 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 શું કરશો? દાદા બોલ. દાદા બોલ. હજી બોલ છે. થોડીક વાર લાગે ને. નાનો છે. જય સ્વામિનારાયણ. જોવા જય સ્વામિનારાયણ. જોવા મનીષા નાગપુર જઈ રહી છે અને એની બેન તુલસી એ પણ એને સુરત રોકાવાનું. જય સ્વામિનારાયણ. શું કરે છે આ લાલો? શું કરે છે? જો કેવો ટગર મગર જોવે છે. હા તારે કેદી નાગપુર જવું છે? હે તારે કેદી નાગપુર જવું છે? બરાબર સારું સરસ મજાનું જોવા આજે. હા તેજસ હોતા મૂકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે આવશું પણ હવે થોડાક ફ્રી થાય ને એટલે આવશું. સારું હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. અરે પણ બહુ વરસાદ પડ્યો. જોવા કાલ વરસાદ ગઈકાલે બહુ હતો. 16 તારીખનો બહુ વરસાદ પડ્યો. અને આ જો તળાવડી 850 ફૂટ લાંબી, 60 ફૂટ પગતી અને 25 ફૂટ ઊંડી આ તળાવડી કરેલ છે. આ કૂવામાં એક જ કલાક પાણી હાલતું હતું. એની બદલે 2400 કલાક હાલે એટલું પાણી થઈ ગયું છે. આપ જોઈ શકો છો. ખેત તલાવડી બનાવી છે એટલે બધા ખેડૂત ભાઈઓને ખાસ ભલામણ છે કે એવી ખેત તલાવડી, ખેતરનું પાણી ખેતરમાં જ રહેવું જોઈએ, આપણા કૂવામાં જ રહેવું જોઈએ. તો કોઈ દી પાણી ખૂટે નહીં. અમારે આ અનુભવ થયો છે. અમારા છેલ્લા 20 વર્ષથી આમાં તલાવડી કર્યા પછી આ ખેતરમાં વાડીમાં કોઈ દી પાણી ખૂટ્યું નથી. એટલે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લે. ખોટા બોરિંગદારમાં ખર્ચા કરો, લાખો રૂપિયા તમે ભાંગી નાખો છો પણ કાંઈ વળતું નથી. આવી તલાવડી કરીને રિચાર્જ કરો તો કોઈ દી કાંઈ પાણી કોઈ દી કૂવામાં ખૂટે નહીં. મીઠું પાણી એકદમ. અમારે અહીં ખારો પાટ છે પણ આ કૂવામાં એકદમ મીઠું પાણી છે. એટલે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું હાલે? શાંતિ. આજ તો સુખડી બનાવીશ. સુખડી બને છે. આ મસાલો તૈયાર કર્યો છે. ભાખરીનો લોટ અને ઘી શેકાય છે. અને પછી મસાલો નાખવાનો. સ્વીટનો પાવડર છે, ગોળ, ટોપરાનો ભૂકો અને બદામ. કાલ ગાંઠિયા બનાવ્યા પછી એના ખાવા ઘડી જોઈએ ને, નકરી તો ન હાલે. એટલે આ સુખડીનો વારો છે. લોહી ભરીને કરીશ પણ લોહી ભરીને જોઈએ ને તો આમટા થઈ ગયા પછી થોડીક તારી લઈ જવાની હોય. અને ભાવતી હોય એ ભાઈ કોમેન્ટ કરજો, ખાવા આવજો. અને કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. અને વર્ષાબેન ને યશુ પટેલ, કુંદનબેન ને ઈલાબેન ને બધાની કોમેન્ટ સારી સારી આવે છે. ગુલાબભાઈ, રાજુભાઈ, કુંદનબેન ને બધાને જા કરીને જય સ્વામિનારાયણ. બધા બહેનોને અને ભાઈઓને. અને સુખડી ખાવા પધારજો બધા. આવો એટલે ગરમ ગરમ સુખડી બનાવી. કેમ ગરમા ગરમ સુખડી ને ભજીયા. લોટ શેકાય છે વધારે છે ને એટલે વાર લાગશે. અને આને બદામી કલર નો થવા દેવાનો. પછી ગોળ નાખવાનો. ગોળ ગળી જાય પછી ગેસ બંધ કરીને ટોપરું ને
કૂટ ને એવું નાખવાનું. મસાલો મસાલો બરાબર લોટ શેકાઈ ગયો, બદામી કલરનો થવા દેવાનો અને પછી ગોળ નાખવાનો. મારું શું કે ગમે એટલું બનાવ હોય તો અંદાજિત ન હોય, મારે એમનેમ જ હોય નાખવાનું, એટલે ગળ પણ વાળું જ થઈ જાય. અટકળિયા મમ્મી નાખે પહેલેથી, અટકળિયું મારે માપ જોયું. ઘણા માપ જોઈએ, ઘણા એમ કે માપ મોકલો એમ, એટલે હું કહું 1 કિલો 200 ગ્રામ નાખવાનું. 1 કિલો લોટ એટલે માપે ગળી થાય, 300-400 ગ્રામ નાખી તો થોડીક વધારે ગળી વધારે ગળી થાય. વધારે ગળી ખાવી હોય તો 250 નાખવાનું, નકર 200 ગ્રામ. મીડિયમ ગળી ખાવી હોય ને 200 ગ્રામ કિલો લોટ. ગોળ ગળી જાય. જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. ભાવતી હોય કોમેન્ટ કરજો. કાલ ગાંઠિયાની કોમેન્ટ આવી હતી, મને ભાવે છે, ઢોકળાની આવી. અહીં મોકલાવો, અહીંયા આવવું પડે ખાવા હોય તો. ત્યાં વોટ્સઅપમાં આવે તો ઠગી જાય. ગરમા ગરમ કેમ અહીં તો ગરમા ગરમ હોય એ જ ભાવે. જો કાપા પાડવાના. હવે કાપા પાડવાના. સરસ મજાની બની ગઈ. ઘીનો રેલો હાલી ગયો શું મનીષા? એ તો રેલમ સેલ જ બોલાવવાની હોય ને. આપણે ગોચાણું કેવું. હા જઈ તઈ મળે. કાંઈ નક્કી નહીં. દોસ આવી ન પડે તોય મળી જાય. હા લેખ લખ્યા નવ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા દશરથ ને 4 દીકરા, રામ તે વનમાં કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા, શ્રવણ કેમ વિંધાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી, કરવતે કેમ વેરાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા, જેલમાં કેમ પુરાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય, પછી ભલે ખુદા ભગવાન કેમ નથી. એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
હા